વિરમગામ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। અહીંયા યોગેશભાઈ પટેલની વિરમગામ નગરપાલિકાના પ્રમુખ તરીકે પસંદગી થઈ। ભારતીબેન વજાણીની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે। નરેશભાઈ શાહને કારોબારી ચેરમેન તરીકે જવાબદારી સોંપાઈ। અશ્વિનભાઈ ઠાકોરને વિરમગામ નગરપાલિકાના દંડક બનાવવામાં આવ્યા। જશોદાબેન દલવાડીને શાસક પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે। વિરમગામના નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ, જેમાં પ્રમુખ તરીકે યોગેશભાઈ પટેલની પસંદગી થઈ, જ્યારે કે ઉપપ્રમુખ તરીકે ભારતીબેન વજાણીની વરણી કરવામાં આવી છે। નરેશભાઈ શાહને કારોબારી ચેરમેન બનાવવામાં આવ્યા, જ્યારે કે દંડક તરીકે અશ્વિનભાઈ ઠાકોરને નિયુક્ત કરવામાં આવ્યા। જશોદાબેન દલવાડી જેમને શાસક પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા મહેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મહેશ, આપણી સાથે ફોન લાઈન પર મહેશ યાદવ જોડાઈ ગયા છે। મહેશ, શું વિગતો? વાત કરવામાં આવે વિકાસ પહેલા આપણે ગુજરાત સ્વચ્છ મોલ લગાવવામાં આવી હતી। વિરમગામ નગરપાલિકાના પ્રમુખ તરીકે યોગેશ પટેલની જે છે તે નિમણૂક કરવામાં આવશે। જ્યાં હાલ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને યોગેશ પટેલને જે છે નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવે છે, ત્યારે ભારતીબેન વજાણીને ઉપપ્રમુખ તરીકેની વરણી આપવામાં આવી છે, ત્યારે નરેશભાઈ શાહ જેને કારોબારી ચેરમેન તરીકે જવાબદારી સોંપાઈ છે। હાલ બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।